તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો આજે આપણે એક સફેદ અને કાળી ઘોડી જોવા માટે આવ્યા છીએ અને સાથે જ ગીર ગાયું જે પણ બહુ જ સારી છે તેને પણ જોવા આવ્યા છીએ। તો આ વિડીયોના અંત સુધી બન્યા રહો અને નિહાળતા રહો આ વિડીયોને। તો જોઈ શકો છો આપ આ જર્સી વાસળી અને પછી એક આ ગાય અને બે જર્સી ગાયું પણ છે, બહુ જ સારી આપ જોઈ શકો છો પ્યોર જર્સી અને બહુ જ સુંદર ગાય છે, જોઈ શકો છો આપ, જેનો કલર પણ બહુ જ સારો છે। ઘણી બધી ગાયો છે અહીંયા આપ જોઈ શકો છો। બહુ જ સારી સારી ગાયો પણ અહીંયા છે। તો ચાલો હવે આપણે ઘોડીને જોઈ। સૌપ્રથમ કાળી ઘોડી છે તેને બતાવું હું આપને। ઠંડીના હિસાબે કાપી ઘણું પેક કરી દીધું છે, જોઈ શકો છો આપ। જોકે હજી આ વિશેરી ઘોડી જ છે અને તેની બાજુમાં જ સફેદ ઘોડી છે, તેને પણ જોઈશું આપણે। તો કેવી લાગી તમને આ વિશેરી ઘોડી તેમને કોમેન્ટમાં જણાવજો। તો હવે આપણે આગળ સફેદ ઘોડીને પણ જોવાની છે। જે આ વછેરી ઘોડી છે, પરંતુ જે સફેદ ઘોડી છે તે 4 થી 5 વર્ષની ઉંમરની છે, તેને પણ આપણે જોઈએ। તો તેની સાઈડ આપણે પહેલાં જતા રહીએ, જેથી કરીને સારી રીતે તે સફેદ ઘોડી આપણને દેખાય આવે। તો હવે હું તમને સફેદ ઘોડી જે છે તેને બતાવું। તો આ વિડીયોના અંત સુધી બન્યા રહો। આપ જોઈ શકો છો તેની હાઈટ પણ ઘણી છે, એકદમ સફેદ છે અને કાફી શાંત સ્વભાવની પણ છે। હાઈટ અને કટ કન્ડિશનમાં બહુ જ સારી ઘોડી છે। જેની રાઈડ આજે આપણે નથી કરવાના, જે બીજા વિડીયોમાં, કારણ કે તેને પગે થોડુંક વાગી ગયેલ છે એટલા માટે રાઈડ નહીં થઈ શકે। થોડોક ટાઈમ પછી આપણે આની પણ એક રાઈડ કરીશું અને તેનો પણ વિડીયો અપલોડ કરીશું। આ કાળી ઘોડી